પૈસા ઉપાડવા જતા હોય તો થઈ જજો સાવધાન, કારણ કે એટીએમ કાર્ડ ધારકો પાસેથી મદદના બહાને છેતરપિંડી કરીને એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લે છે આ ગેંગ. જી હા, સુરત પોલીસે આ પ્રકારે વૃદ્ધો અને મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગના 2 આરોપીને ઝડપી પાડ્યા છે. સુરત શહેરની ઉધના પોલીસ મથકે પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ એ જ 2 આરોપી છે કે જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ એટીએમ પાસે ઊભા રહીને રેકી કરતા હતા અને ત્યાં પૈસા ઉપાડવા આવતા વૃદ્ધ અને મહિલાઓ સાથે અભણ લોકોને મદદ કરવાના બહાને એમના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતા. આ બંને આરોપીઓના મુદ્દે ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ, કોન્સ્ટેબલ મયુરસિંહ તથા નાગેન્દ્રસિંહને બાતમી મળી હતી કે સુરત શહેરના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા જતા વૃદ્ધ લોકોને અને મહિલાઓ તથા અભણ લોકોને એટીએમમાંથી રૂપિયા કાઢતા ન આવડે તેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરાય છે. બાતમીના આધારે ઉધના પોલીસના સ્ટાફના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા અને અંકિત ઉર્ફ લલ્લા, ઉદય બહાદુર યાદવ તથા રિતિક ઉર્ફે ભોળા સુરેન્દ્રને ઝડપી પાડ્યા હતા. સુરતની ઉધના પોલીસ દ્વારા ઝડપાયેલા આ બંને આરોપીઓ વિશે ડીસીપી ભગીરથ ગઢવીએ મીડિયાને માહિતી આપી હતી. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લેતી એક ટોળકી, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓને ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવે છે. ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે. આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો અપનાવીને કામ કરતા હતા, જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા, અંકિત ઉર્ફે લલ્લા, ઉદય બહાદુર યાદવ અને રિતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર. આ 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી. આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય. આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા, જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ના હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી ધરાવતા હોય ટેકનિકલ, એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા. આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી, એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા. પોલીસ દ્વારા કુલ 31 એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોબાઈલ, આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવી છે અને આશરે 1,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકોએ અન્ય કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે. અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે એ મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ, જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ, આ બંને ખરીદેલ હતા. આ ઉપરાંત આ લોકો પાંડેસરા, પલસાણા, અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક્ટ થયાનું અત્યારના પોલીસની માહિતી છે. આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ 3 ગુના અને રિતિક વિરુદ્ધ અગાઉ 2 ગુના નોંધાયેલા છે. આરોપીઓ પાસેથી 2 મોંઘાદાટ મોબાઈલ, 1 મોપેડ પણ કબજે કરવામાં આવ્યા છે. સાથે 30થી વધુ એટીએમની સાથે 1.30 લાખથી વધુનો મત્તામાલ જે કબજે કરવામાં આવ્યો છે. પોતાના મોજ શોખ પૂરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના, ડિંડોલી, પાંડેસરા, પલસાણા સહિતના જિલ્લાઓમાં આ પ્રકારે અનેક ગુના આચરી ચૂક્યા છે. આ બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.